ટ્રેક્ટર લઈને ખેડૂતો પહોંચ્યા છે ટંકારા ખાતે। જે દ્રશ્યો આપ જોઈ શકો છો, ખેડૂત જે ટ્રેક્ટર લઈને આવ્યા છે તેમની સાથે જ સીધી વાત કરીએ। શું કહેશો ભાઈ, તમારું નામ શું છે અને ક્યાંથી આવ્યા? અમરાપરથી આવ્યો છું। મારું નામ ઇબ્રાહીમભાઈ છે। શું કહેશો, આજે એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને શું માંગ છે અને શું શું તકલીફ પડી રહી છે આ વીજ પોલ પડવાથી? અમારે કલેક્ટર સાહેબ અમને નોટિસ આપી હતી અને સર્વે કર્યું। મોટા પોલ નીકળે છે 765 kV લાઈન, એ મારા ખેતરની અંદરમાંથી નીકળે છે, પણ મારા ખેતરના કુવા ઉપર થઈને તાર નીકળે છે। મારે 5 વીઘાનું ખેતર છે ને એમાં કૂવો છે, એ અમારી જીવન દોરી છે કૂવો। તો હવે અમારે શું કરવું? અને કલેક્ટર સાહેબે અમને નોટિસ આપી છે અને અમારે એનો વળતો જવાબ દેવા આજે રેલી સ્વરૂપે અમે મોરબી જાય છીએ। શું કહેશો, ખરેખર કેટલી તકલીફો પડે છે આવા વીજ પોલ હોવાથી? એક તો ટૂંકી જમીન હોય છે, એમાં પણ આવા વીજ પોલ પડતા હોય છે, જમીન અડધી રોકાઈ જતી હોય છે, ઉપરથી જે વીજ લાઈન પસાર થતી હોય છે તેનો પણ ક્યાંક ખતરો જોવા મળી રહ્યો છે। શું કહેશો? હવે આવડી મોટી લાઈન નીકળે તો હેઠે અમે મોટા મોટા જો કોઈ જીસીબી હાંકવું હોય, કોઈ બાંધકામ કરવું હોય, કોઈ કુવાગાર હોય, કોઈ બોર કરવા હોય, કોઈ અમારે ખેતી કામ કરવું હોય, તમે નીચે જઈ જ ન કે અમારે તકલીફ જ પડે, બરાબર? અને માણસની કોઈ સેફટી ન રહીએ, બરાબર? શોર્ટ સર્કિટ થાય તો અમારે ક્યાં જવું? કંપની તો કોઈ જવાબદારી લેતી નથી, ગુતાડીને વહી જાય એટલે વાત પૂરી। વળતરની વાત કે કરવામાં આવી છે? અરે વળતરની વાતો, વળતર દેશું અમારે જમીન જે વાણી હેતુ રહી, બરાબર, એ પ્રમાણે ભાવ દઈએ કે કંપની, તો અમને કાંઈ વાંધો નથી, 4 ગણું વળતર આપે। પાકના ને ભાવ સારા મળે? પાકના તો ભાવ તો સરકાર નક્કી કરે છે એવું મળે છે। આ તો જગતનો તાત કહેવાય ખેડૂત, શું કહેવાય, દીએ બાપ કહેવાય, બાપને બધા મારે। શું કહેશો, ટેકાનો ભાવ સારો છે કે જે ભાવાંતર યોજના હતી એ સારી? એ તો ટેકાનો ભાવ સરકાર બાંધે છે, બરાબર, એટલે પછી ઓલા ભાવ તો અંતર રહી જ ને, બરાબર? ટેકાનો ભાવ જો સરખો ન હોય, બરાબર, તો પછી ટેકાનો ભાવ તો ઓછો જ કહેવાય અત્યારની પોઝિશન પ્રમાણે। ખાસ કરીને મોરબી જિલ્લામાં ખેડૂતોની હાલત કેવી છે અને કેટલી તકલીફો છે? મોરબી જિલ્લાની અંદરમાં વીજ લાઈન પોલ, આ વીજ પ્રમાણે બધે નીકળી છે, બરાબર, હાલત તો ખરાબ જ છે। ખેતી કરવા લાયક જમીન કે રહેવાની જ નથી આટલી જે વીજ પોલ નીકળે તો। આજે આપ કલેક્ટરને રજૂઆત કરવાના છો, જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી પગલા તમારા ખેડૂતોના શું છે? હવે અમારે ખેડૂતને તો પગલા આગામી તો આથી આગળ જઈશું, ગાંધીનગર જઈશું, દિલ્હી જઈશું, બાકી પાછું તો પડવાનું થતું જ નથી, લડી લેવાના મૂળમાં જ છે। ચોક્કસથી આ હતા એના ખેડૂતો જે કહી રહ્યા છે કે આજે કદાચ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આ યાત્રા કદાચ ગાંધીનગર સુધી પણ પહોંચી શકે છે અને દિલ્હી સુધી પણ પહોંચી શકે છે તેવા આક્રોશ સાથે ખેડૂતોએ પોતાની વાત છે તે મૂકી છે। અત્યારે જે જોવાનું એ રહેશે કે હવે આગામી દિવસોમાં કલેક્ટરને રજૂઆત કર્યા બાદ કેવી છે તે માંગ સ્વીકારવામાં આવે છે કે શું કરે છે તે જોવાનું રહેશે। ટંકારાની અંદર જે ખેડૂત રેલી ટ્રેક્ટર દ્વારા જે રેલી કાઢવાના છે અને કલેક્ટર કચેરી ખાતે જવાના છે આવેદન આપવા માટે કે ખેડૂતોના ખેતરમાં જે વીજ પોલ પસાર થઈ રહ્યા છે તેના કારણે ખેતરમાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે। ત્યારે અહીંના જે આવેલા ખેડૂતો છે જે ટ્રેક્ટર લઈને પહોંચ્યા છે તેમની સાથે જ સીધી વાત કરીએ। શું કહેશો ભાઈ, શું આયોજન છે અને કઈ રીતની રેલી છે? ખેડૂત હવે જાગી ગયા છે અને ખેડૂતની ખેતરમાં મનમાની કંપની દ્વારા કરવામાં આવી રહી છે અને હવે ખેડૂતો જાગી ગયા છે અને હવે પોતાની આ જે તાનાશાહી છે એ હવે હાલવા દેવા નથી માંગતા। હવે ખેડૂતને ખેતી કઈ રીતે કરવી ને હવે એ જ એક મોટો પ્રશ્ન રહી ચૂક્યો છે। એટલે હવે અમારે ખેડૂતોને સરકારશ્રીને જણાવવાનું છે કે મરજી પડે તેમ પોલ ઊભા કરી નાખે, મરજી પડે તે રીતે તાનાશાહી હાંકીને, અને ખેડૂતની કોઈ પણ જાતની કદર કિંમત હવે દેશમાં રહેવા દીધી નથી આ કંપની વાળાએ। એટલે અમારે સરકારશ્રીને હવે જણાવવાનું છે કે આમાં અમને ન્યાય આપો, અને જો આ જ પરિસ્થિતિ રહે તો આવનારી પેઢી રહીને ખેડૂતો બિલકુલ ખેતીથી વંચિત રહી જવાના સાહેબ, બરાબર? એટલે અમારો હવે એક જ પ્રશ્ન છે કે અમને આમાં પૂરેપૂરું વળતર મળે, ભલે એને પોલ કરવા હોય તો અમારી માલિકીની જમીન છે, અમારા બાપ દાદાની વર્ષોથી એની રાજા સાહેબ વખતની જમીન છે, તો તેની અંદર અમને ન્યાય તો મળવો જોઈએ કે નહીં? મળવો જોઈએ। હવે કંપનીની કોઈ પણ જગ્યા પડી હોય એમાં ખેડૂત કોઈ પણ મંજૂરી માગે કે સાહેબ અમને આમાં મંજૂરી આપો, અમારે ગોડાઉન કરવી છે, અમારે કૂવો ગારવો, નહીં આપે। કેમ કે એ કંપનીનું છે અને ખેડૂતો બિચારો ગરીબ, કાલે ગરીબ હતો ને આજે પણ ગરીબ જ રહેવાનો છે। ભાવ મળે છે પૂરા ભાવ તો ક્યાં મળે છે સાહેબ? ભાવ નથી મળતા પૂરતા। ઘઉંના તમે જુઓ તો વર્ષોથી 400, 450, 500 રૂપિયા ભાવ, અને બીજી વસ્તુનું લેવા જાય તો એના સીધા 3 ગણા 4 ગણા ભાવ થઈ ગયા છે। ભાવમાં એ હેરાન છે ખેડૂત,
બધી રીતે જોઈને તો આ દેશની અંદર ખેડૂતો અત્યારે હેરાન જ છે. તમને શું લાગે ટેકાના ભાવે મગફળીની કે કોઈ પણ જણસીની ખરીદી થાય એ યોગ્ય છે કે ખરેખર ભાવાંતર યોજના જે હતી એને એ યોગ્ય છે? એમાં એવું છે સાહેબ, જો સારી વસ્તુ જે આપણે બજારમાં વેચવા જાય છે બરાબર, તો અત્યારે 1600 ને કપાસના જે ભાવ બાંધ્યા છે બરાબર, તો પછી બધાય કપાસ બીજો ક્યાં વેચવા જવાનો? જે આપણે આપે છે સરકાર બરાબર, તો બધી ખરીદી એમાં પાછી કરતી નથી સરકાર. હાલો બધોય કપાસીમાં ખરીદી કરતા હોય તો ફાયદો. હવે આમાં નક્કી કરી નાખે છે કે ભાઈ આ વીઘે 12 મણ 15 મણ કપા લેવાનો, તો બીજો કપા પાછો કેને દેવાનો? હવે બીજો હલકો કપા વેપારી બજારમાં અમે વેચવા જાય તો એના પાછા હાવ નીચા ભાવ આવે, એટલે થયું તો હરખું જ ને. ટોટલ કપાસ કે ટોટલ જણસી જે પણ કાંઈ પણ થતું હોય ઈ આપણને આમાં ખરીદી થતી હોય તો જ ભાવ મળે ને. હારો કપાના ભાવ એટલા મળે તો હલકો કપા દેવા જાય તો એના પાછા હાવ નીચા ભાવ મળે. થયું તો બધું હરખું જ ને. જે ચોક્કસથી ત્યારે બીજા અન્ય ખેડૂતો પણ અહીંયા છે આપણી સાથે, તેમની સાથે વાત કરશું. શું કહેશો ભાઈ, આજે ટંકારાની અંદર છે તે એક ઐતિહાસિક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આમાં હે ને સાહેબ, આ બધી રીતે અમને ખેડૂતો માટે આ હેરાન જ છે બરોબર. એમાં અમને જરાય અમને સપોર્ટ મળતો જ નથી કોઈનો. આ ધરારા થાંભલા ઉભા કરવાનું કરે તો એ થાંભલા ઉભા માટે અમારે કરવાનું શું હવે? શું કહેશો, ખેતી કરવામાં તકલીફ કેવી પડે છે સાંભળો? ખેતી કરવામાં તકલીફ એટલે પૂરેપૂરી પડે. અત્યારે અમને નથી પૂરો ભાવ મળતો કે નહીં કાંઈ. જ્યારે બીજા અન્ય ખેડૂતો છે તેમની સાથે વાત કરવી છે. શું કહેશો ભાઈ, આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, કલેક્ટર કચેરી ખાતે તમે આવેદન આપવા જવાના છો, તો આ જે વીજ પોલ ખેતરમાં પડી રહ્યા છે, કેવી તકલીફ પડે છે અને શું શું મુશ્કેલીઓ છે? આ 765 કેવીની વીજલાઈન થી ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય છે. મારા જ ખેતરમાં પોલ આવે છે. હવે પોલ આવવાથી મને ખેતરમાં ટ્રેક્ટર હાંકવામાં અગવડતા પડશે. તે પછી હું એક પોલ ખેતરમાં નીકળે 5 વીઘાના ખેતરમાં તો 200 ફૂટ જગ્યા ઉપર નો અમે બાંધકામ કરી ગઈ, નો મોટા ઝાડવા વાવી ગઈ, કે નો કૂવો ગારી ગઈ, નો અમારા મજૂરની ઓયડી કરી ગઈ. આવી હાલત અમારી થાય તો અમારે શું કરવાનું? અમારી ખેતી નકામી કરે છે આ સરકાર. અને જો સરકાર આ પ્રજાને જરૂર હોય ને તો અમે અમારા ખેતરમાં પોલ થાંભલા ઊભા કરવા દે, પણ વેચાણ જ કરવું છે બીજા રાજ્ય બીજા દેશમાં. આવી કંપનીઓ અમને હેરાન કરવા માંગે છે, એટલે અમે કોઈ કાળે આ સહન કરવા માંગતા જ નથી. એટલે અમને આનાથી બહુ મોટું નુકસાન છે. અમારા મજૂરો, અમે ખેતર નીચે કામ કરતા હોય, મોબાઈલના ટાવર નથી આવતા. અહીંયા ખેતરમાં પડી ગયો હોય ને મજૂર કે કોઈ અમે, તો કોઈને મોબાઈલનો ટાવર બીજે આવતા નથી, એવું નુકસાન થાય. અને ઝટકા મારે તો ઝટકામાં ચોટ આવે છે. તો હવે અમે ખેડૂત સરકાર સામે, કંપની સામે લડી લેવાના મૂડમાં છે. અમને કોઈ કાળે આ સહન થાય એમ જ નથી. ભાઈ, આજે કદાચ તમે આવેદન પત્ર આપશો અને મંજૂરી કદાચ આ લોકો નહીં પણ આપે, કદાચ તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે, તો આગળના દિવસોમાં ક્યાંક એવી પણ વાત મળી છે કે ખેડૂતો છે તે આવી જ રીતે રેલી ગાંધીનગર સુધી પહોંચવાના છે? હા, જરૂર પહોંચ્યું. અમને તકલીફ એટલી છે, સરકારને ખબર નથી, નેતાઓ ખેડૂત છે એ ખેતી કરવા ગયા નથી, તો અમારે શું કરવાનું? એટલે અમે નીકળી પડ્યા છે. જે થવું એ આગળ જોયું જાય, જે કરવું એ કરશું. હજી ચોક્કસથી આ હતા અહીંના ખેડૂતો કે જેમના દ્વારા આજે જો રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો આગળના દિવસમાં ગાંધીનગર સુધી આ ટ્રેક્ટર રેલી પહોંચાડવાની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS9 ટીવી ન્યૂઝ, મોરબી.